પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મતદારીએ અચૂક મતદાનનો સંકલ્પ. જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાની અંદર મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણા વસ્તિયાના અધ્યક્ષસ્થાને યોજાયો. મતદારીએ મતદાનના શપથ. ફિશિંગ બોટમાં મતદાન જાગૃતિના સ્ટીકર લગાવાયા. મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ. માંગરોળ સોમનાથ ભવનના પણ મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. મતદાન જાગૃતિ બાળકોના ગરબાએ જમાવ્યું આકર્ષણ. આગેવાનોએ બેસ પહેરાવી મતદાનની અપીલ કરી. જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાની અંદર એટલે કે મતદારીએ ફિશિંગ બોટમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણા વસ્તિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં નગરવાસીઓએ તારીખ 7મી મેના રોજ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. આ મતદાન જાગૃતિની વ્યાપક બની રહેલી ઝુંબેશમાં સાસણના જંગલોમાં ફરતી જીપ્સી બાદ માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોટમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લગાવ્યા હતા. આ તકે કલેક્ટર શ્રી અનિલ રાણા વસ્તિયાએ કહ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા ખૂબ પારદર્શક રીતે થાય છે. ઈવીએમને રાજકીય પક્ષોની હાજરીમાં તેની ચકાસણી અને તેની ફાળવણી, તેની સુરક્ષા સાથે વિવિધ મતક્ષેત્રમાં મોકલવાનું, મોક પોલ સ્ટાફની ફાળવણી સહિતની અનેક પ્રક્રિયા ચોકસાઈપૂર્વક અને પારદર્શક રીતે થાય છે. ઉપરાંત મતદાન મથકોમાં કેમેરા લાગે છે, જેનું મોનિટરિંગ દિલ્હી ચૂંટણી તંત્ર કરે છે, જેથી આમ ચોકસાઈપૂર્વક મતદાનની પ્રક્રિયા મતદારોના ભરોસે થાય તે રીતે થાય છે. સમગ્ર દુનિયા આપણી ચૂંટણીઓ જોવા આવે એવી ઉદાહરણરૂપી કામગીરી ચૂંટણી તંત્ર દ્વારા થાય છે, ત્યારે 7 મેના મતદારોને પણ વધુને વધુ મતદાન કરવું જોઈએ. ભાઈઓની સાથે મહિલાઓ પણ મતદાન અચૂક કરે તેવો અનુરોધ છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાણી માંગરોળના તમામ મતદારોને તારીખ 7ના લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ તકે પ્રાંત અધિકારી શ્રી હિરલ ભાલાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ખુંયેલા, ખારવા સમાજના પ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ ખોડાવા, મહાવીર માછીમારી કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ શ્રી દામોદરભાઈ ચામુંડિયા, બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પરમાર, આચાર્ય શ્રી વાળા, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, આગેવાનો, વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઢેરે આભાર વિધિ વ્યક્ત કરી હતી. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.